આજરોજ મંજીપુરા સ્થિત શ્રી કનકાઈ માતાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અનિદ્રા સંચાલિત ભવ્ય પ્રી સ્કૂલમાં પર્યાવરણની જાગૃતતા માટે શાળામાં પર્યાવરણ દિવસ અંતર્ગત વૃક્ષારોપણ તથા ગ્રીન ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ અંતર્ગત શાળાના નાના બાળકો દ્વારા પર્યાવરણની ઉપયોગિતા અને પર્યાવરણનું મહત્વ સમજાવી શકાય તે માટે વિવિધ વૃક્ષોનો પહેરવેશ ધારણ કરીને આવ્યા હતા તથા વર્તમાન સમયમાં પર્યાવરણની જાળવણી કેટલી આવશ્યક છે તે સમજાવવા માટે વિવિધ જોડકણા અને ગીતો ગાવામાં આવ્યા હતા અને શાળામાં પ્રાંગણમાં કુંડામાં વૃક્ષારોપણ કરીને સમાજમાં એક ઉત્તમ નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી, જેથી દરેક નાગરિક વૃક્ષારોપણનું મહત્વ સમજે અને નાના બાળકોમાંથી પ્રેરણા મેળવી પોતે પણ વૃક્ષારોપણ કરે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે સાથે બાળકોમાં કલરનો કોન્સેપ્ટ સમજી શકે એ હેતુથી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવા માટે શાળાના આચાર્ય શ્રીમતી દિવ્યાબેન વાઘેલાએ, શાળાના શિક્ષિકા બહેનો શ્રીમતી સ્વાતિબેન મિશ્રા, મીનાક્ષીબેન જાદવ, જાનકીબેન પ્રજાપતિ અને શાળાના હેલ્પર બહેન શ્રીમતી ગીતાબેન પરમારનો ખૂબ ખૂબ આભાર। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ વાઘેલા અને જશોદાબેન વાઘેલાએ તમામને આટલી સરસ કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે। સાથે દરેકને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવવા તથા આવનાર વરસાદમાં એક વૃક્ષ વાવવા માટે વિનંતી કરેલ છે।